શું તમે પણ આયુર્વેદિક રીતે કોલેસ્ટ્રોલ ઘટાડવા માંગો છો? ચાલો સમજીએ આજના વિડીયોમાં. આયુર્વેદ માત્ર કોલેસ્ટ્રોલ ઓછું કરવાની વાત નથી કરતું, પણ તે તમારું પાચન, લાઇફસ્ટાઇલ અને સર્વાંગિક સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાનું કહે છે. સૌથી પહેલા તમારે ભોજનમાં હળવો, ગરમ અને સરળતાથી પચે તેવો આહાર લેવાનો છે. ઠંડો અને તેલવાળો આહાર લેવાનું ટાળો. આ ઉપરાંત તમે ભોજન બનાવવા માટે રિફાઇન્ડ તેલની જગ્યાએ ઘાણીમાંથી મળતું તેલ વાપરો તો તે તમારા માટે એક હેલ્ધી ઓપ્શન છે. આ સાથે જ તમારે તમારા આહારમાં દ્રાવ્ય ફાઇબર એટલે કે ફળો અને આખા અનાજ ઉમેરવાના છે. આહારની સાથે તમારે તમારી લાઇફસ્ટાઇલ પણ મેનેજ કરવાની છે, જેમ કે નિયમિત રીતે કસરત કરવી, યોગ્ય વજન મેનેજ કરવું, મેટાબોલિઝમને એક્ટિવ કરવું અને પંચકર્મ જેવી પ્રક્રિયાઓ સાથે તમારા શરીરનું ડિટોક્સિફિકેશન કરવું. આ સિવાય કેટલીક ઔષધિઓ પણ છે જે તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરી શકે છે, જેમ કે હળદર, મેથી, ગુગળ, ત્રિફળા વગેરે. આ ઔષધિઓ કેવી રીતે લાભદાયી છે તે સમજવા માટે અમારો અન્ય એક વિડીયો જુઓ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી હેરસ્ટાઇલ ગુજરાતી સાથે જોડાયેલા રહો.